મહુવા શહેર સહિત પંથકમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। તો મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે શિવાજી ચોકના રાજાને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા અને જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના ભવ્ય આયોજન કરવામાં આવ્યા હતા। તો ગઈકાલે મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજે 5 કલાકે શ્રીફળ હોમ કરી ગણપતિ બાપા મોરયાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું। મહુવા શહેરના શિવાજી ચોક ખાતે ગણેશોત્સવની પરંપરાગત રીતે વર્ષોથી ઉજવણી થઈ રહી છે। મહુવા શહેરના શિવાજી ચોક ખાતે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત આશરે 43 વર્ષ પહેલા ગણેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને તે ધાર્મિક પરંપરા 43 વર્ષથી અંકબંધ ગણેશોત્સવની ઉજવણી ભવ્યતા સાથે વિશાળ ગણેશ ભક્તોની હાજરી સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। મહુવા શહેરમાં સૌથી વિશાળ ગણેશ ઉત્સવનું આયોજન શિવાજી ચોક ખાતે થાય છે। રોજે ધાર્મિકતા અનુસાર પૂજન અર્ચન તો મહાઆરતીના પણ આયોજન થઈ રહ્યા છે। તો ગણેશ ઉત્સવના અંતિમ દિવસે 56 ભોગના અન્નકૂટ સાથે ભગવાન ગણેશજીને મનપસંદ ભોગ ધરવામાં આવે છે। રોજે મહાયજ્ઞ અને મહાઆરતી તો થાય જ છે, પણ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત દેશમાં સમગ્ર સ્થળે ગણેશજીની પૂજા, મહાઆરતી જેવા કાર્યક્રમ થાય જ છે, પણ ગણેશ યાગનું ધાર્મિક આયોજન થતું હોય તેવું અહીં શિવાજી ચોક ખાતે પ્રસ્થાપિત ગણેશજીના પંડાળમાં એકમાત્ર સ્થાને થાય છે અને આ ગણેશ યાગના ધાર્મિક આયોજનમાં સેવાકીય ગણેશ ભક્તો પરિવાર સહિત આવી પૂજન અર્ચનનો લાભ લે છે। તો ચાલો ગણેશ ભક્તો આપણે પણ શિવાજી ચોકના રાજાના દર્શન કરી ધન્યતા અનુભવીએ। તો શિવાજી ચોક ખાતે પ્રસ્થાપિત શિવાજી ચોકના રાજાના દર્શને વિશ્વવંદની પૂજ્ય મોરારી બાપુના ભાઈ પણ પરિવાર સહિત આવી પહોંચ્યા હતા। તેઓ દ્વારા ગણેશજીના દર્શનનો લાભ લઈ કુમકુમ તિલક કરી આયોજકો અને ધાર્મિક વિધિ કરાવનાર વિદ્વાન બ્રાહ્મણોને રૂબરૂ મળી ગણેશ ઉત્સવને લઈ ધાર્મિક વાતો કથાને વાગોળી હતી। શિવાજી ચોક ગણેશ મહોત્સવ સમિતિ ના સૌને જય ગજાનંદ ગણપતિ બાપા મોરયા। અમે આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ શિવાજી ચોક આખા સૌરાષ્ટ્રમાં જ્યારે ગણપતિ મહોત્સવનો પ્રારંભ થયો ત્યારે સૌ પ્રથમ એ પ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવેલી, ગણપતિ મહોત્સવની ઉજવવાની શરૂઆત અહીંયા કરવામાં આવેલી। લગભગ 43 વર્ષ 43 યર્સ થઈ ગયા છે આ ગણપતિ મહોત્સવને
અને આવતા વર્ષે પણ ગણપતિ મહારાજનું આપણે ફરી આ વાંચતે ગાજતે અને આનંદ ઉલ્લાસ સાથે સ્વાગત કરવાના છીએ. એક મહત્વપૂર્ણ વાત એ છે કે બધા આખા ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં બધી જગ્યાએ ગણપતિની પૂજા થાય છે, પરંતુ ગણેશ યાગ થતો હોય તેવો સૌરાષ્ટ્રનું માત્ર એક ગણપતિ અહીંયા આગળ આપણે સ્થાપન કરીએ છીએ, જેમાં આપણે ગણેશ યાગ ખૂબ સારી રીતે લગભગ 11 બ્રાહ્મણો દ્વારા 10 દિવસ અને ગણેશની પૂજા થાય છે, યાગ થાય છે અને ઉપવાસ સાથે આ ગણેશ યાગ કરવામાં આવે છે અને ખૂબ આખું મહુવા ભક્તિમય થઈ જાય છે આ 10 દિવસ. તો ફરીવાર આવી રીતના અગલે બરસ તું જલ્દી આ, ગણપતિ બાપા મોરયા.